વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા સેવા વિભાગ દ્વારા મંત્રોજથી સુવર્ણપ્રાશન સંસ્કાર તારીખ 17/9/2025ના રોજ મહેસાણા જિલ્લાના 21 કેન્દ્રો પર 3000થી વધારે બાળકોને રસી પીવડાવવામાં આવી. કેન્દ્ર સ્થાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જે રાધનપુર રોડ ઉપર આવેલું છે ત્યાં રાખવામાં આવ્યું, જેમાં તાજા જન્મેલા બાળકથી લઈને 15 વર્ષના બાળક સુધી અને ગર્ભવતી મહિલાઓ માટે આ રસીના ટીપા પુષ્પ નક્ષત્રના દિવસે દર મહિને નિઃશુલ્ક આપવામાં આવે છે. આ રસીના ઘણા લાભ છે, જેમ કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, બાળકોનું પાચન તંત્ર સુધારે છે, તાવ, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે, શારીરિક એવા માનસિક વિકાસ માટે મદદરૂપ થાય છે, યાદશક્તિ તેજસ્વી અને હોશિયાર બનાવે છે. જેના અંદર ગુસ્સો અને ચીડિયાપણું હોય તેવા બાળકમાં પણ આ રસી દ્વારા એ દૂર થાય છે. આ કાર્યક્રમ સેવા વિભાગની બહેનો દ્વારા કરવામાં આવે છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લાના મંત્રી મહેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાણા વીરેન્દ્રસિંહ, મહેસાણા. વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા આખા ભારતભરની અંદર આ પ્રકારના એક સુવર્ણ પ્રાશનના જે પ્રોગ્રામો ચાલતા હોય છે, બાળકોના ટીપા પીવડાવવાનું કાર્ય થઈ રહ્યું હોય છે. તો આજે એ જ ભાગરૂપે મહેસાણા જિલ્લામાં સેવા વિભાગ દ્વારા આપણે આજે આખા મહેસાણા જિલ્લાની વાત કરીએ તો 25 સ્થાન ઉપર આપણા આ કેન્દ્રો શરૂ છે. અને આ જે કેન્દ્રો પર આપણે ઊભા છીએ એ વિશ્વ કાશીનાથ મંદિરના અંદર પણ આપણું આજનું કેન્દ્ર ચાલુ છે. તો અહીંયા બાળકોની માનસિકતા અને એમની બૌદ્ધિકતા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના અહીંયા ટીપાઓનું જે આયોજન છે એની અંદર સુવર્ણ ભસ્મ કે સુવર્ણ પ્રાશનનો જે અહીંયા ટીપા પીવડાવવામાં આવે છે. તો દરેક અત્યારે અહીંયા ઉપસ્થિત એવા કમસે કમ સમથિંગ ગણીએ તો 300-400 બાળકોની અત્યારે એવરેજલી ટીપા પીવડાવી દેવામાં આવ્યા છે. ગત કાર્યક્રમની અંદર 1000+ અહીંયા આ કેન્દ્ર ઉપરથી પણ ટીપા પીવડાવવામાં આવ્યા હતા. એવી જ રીતે અહીંયા દરેક મહેસાણાના અલગ અલગ જગ્યાએ આ ટીપા પીવડાવવાનું કાર્ય થાય છે. જય શ્રી રામ. આજે પુષ્પ નક્ષત્ર છે, જેમાં મહિનામાં એક વખત આવે છે, જ્યાં સુવર્ણ પ્રાશન ટીપાનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકોનો રોગ પ્રતિકારક શક્તિ તેમજ ઘણા લાભો થાય છે. અને આજ રોજ 600થી 700 બાળકોએ અહીંયા કેમ્પમાં ભાગ લીધો છે અને તે નિઃશુલ્ક સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જે દર મહિને હોય છે, આજે દર મહિને પુષ્પ નક્ષત્રના દિવસે હોય છે, જે તમે નાના બાળકોને લઈને જ્યાં સુધી વિડીયો પહોંચે ત્યાં સુધી આવવા તમને વિનંતી. જય શ્રી રામ.